પાવરપટ્ટીના નિરોણા પંથકમાં દીપડાએ હાહાકાર મચાવતા બે ભેંસને ફાડી ખાધી હતી. તો નિરોણામાં થોડાક દિવસ પહેલા બકરીઓનું મારણ કર્યું હતું. વેઢહાર ગામથી અને ઓરીરાની સીમમાં ગત સાંજે ઓરીરાના સુમરા રજાક ઇબ્રાહીમ તથા સુમરા અબ્દુલ્લા વલીમ આબદની લાખો રૂપિયાની કિંમતની બે ભેંસને દીપડાએ ફાડી ખાધી હતી. દૂધની રોજીરોટી પર જીવતા માલધારી વર્ગ પર આભ તૂટી પડ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઓરીરાના સીમાડામાં દીપડા નિવાસ કરે છે. બે દીપડા તેમને નજરે જોયા હતા. આ બાબતે તેમણે નિરોણા સરપંચ વન ખાતાને જાણ કરી હતી. પાવરપટ્ટીના સીમાડામાં વારંવાર દીપડા દેખા દેતા હોય છે. અગાઉ પણ દીપડાએ ગાયો, બકરી, ઊંટોનું મારણ કર્યું છે. વન ખાતાએ પાંજરું પણ મૂક્યું હતું, પરંતુ આ ચાલાક દીપડો પાંજરાની બાજુમાં આવીને નાસી જાય છે અને દીપડો પાંજરાને પણ ખો આપી જાય છે. પાંજરામાં દીપડો કેદ કેમ થાય તે દિશામાં વન ખાતા તરફથી બીજી કોઈ યોજનાની અમલવારી કરે તેવી વિનંતી કરાઈ છે. આ નર દીપડો માનવ વસ્તીમાં પણ વિચરે છે, એટલે લોકો એને ભગાડવાની કોશિશ કરે છે, છતાં આ દીપડો ભાગતો નથી અને લોકોનો તેને જરાય ડર રહેતો નથી. જેથી આ રાણી પશુને તાકીદે વન ખાતું પાંજરે પૂરે તેવી માંગ માલધારી વર્ગે કરી છે. પૂર્વ આરએફઓએ કહ્યું હતું કે વનતંત્રના સ્ટાફે ત્યાં ધામા નાખ્યા છે અને જ્યાં દીપડો ફસાય તે જગ્યા પર પાંજરા મૂકવામાં આવ્યા છે અને તેને પકડવા વનતંત્ર તમામ પ્રયાસ આદર્યા છે. તાકીદે દીપડાને પાંજરામાં પૂરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.